વલસાડ તાલુકાના વાગલધરા ગામે વીજ પોલ પર કામ કરી રહેલા યુવાન કર્મચારીને બેક કરંટ લાગતા તે 10 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા। આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। વલસાડના વાગલધરા ગામે રાત્રે એક દુર્ઘટના ઘટી। મૂળ સોનવાડા ગામના 38 વર્ષના જતીનકુમાર ઠાકોરભાઈ પટેલ જેઓ વીજ કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તેમનું આકસ્મિક નિધન થયું છે। મળતી વિગત અનુસાર રાત્રે આશરે 8:30 વાગ્યે વાગલધરાના વારી ફળિયામાં જતીનકુમાર પોલ પર ચડીને ડીઓ જમ્પર બાંધવાની કામગીરી કરી રહ્યા હતા। આશરે 10 ફૂટની ઊંચાઈએ કામ કરતી વખતે અચાનક લાઇનમાં બેક કરંટ આવતા તેમને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો। કરંટના આંચકાને કારણે જતીનભાઈએ સંતુલન ગુમાવ્યું અને તેઓ સીધા જમીન પર પટકાયા હતા। ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક વલસાડની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો। ફરજ પરના તબીબોએ ઈસીજી તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। જતીનભાઈના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા સોનવાડા ગામમાં માતમ છવાઈ ગયો છે। કરુણતા તો એ છે કે જતીનભાઈના લગ્ન હજુ ગત વર્ષે 2024માં જ થયા હતા। તેઓ પોતાની પાછળ પત્ની અને પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે। એક નિષ્ઠાવાન કર્મચારીના આવા આકસ્મિક નિધનથી વીજ કંપની અને ગ્રામજનોમાં ગહેરો શોક જોવા મળી રહ્યો છે।